નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે આકારોના ક્ષેત્રફળનો અંદાજ લગાવતા શીખીશું. રાજુ અને બબલુએ પતંગો બનાવી છે. રાજુ, જો મારો પતંગ કેટલો સુંદર છે. બબલુએ રાજુને પોતાનો પતંગ બતાવીને કહ્યું, હા બબલુ, તારો પતંગ તો સાચે જ ખૂબ જ સુંદર છે, પણ મારો પતંગ તારા પતંગ કરતાં મોટો છે. રાજુએ બબલુને કહ્યું, ના, મારો પતંગ તારા પતંગ કરતાં મોટો પણ છે અને સુંદર પણ છે. બબલુએ રાજુને કહ્યું, ચાલો આપણે આલેખપત્ર પર બંને પતંગના આકારો બનાવીને આના ક્ષેત્રફળ શોધી લઈએ. જેના પતંગનું ક્ષેત્રફળ વધારે હશે તેનો પતંગ વધારે મોટો હશે. બબલુએ રાજુને કહ્યું. પછી તેણે આ બંને પતંગના આકાર એક આલેખપત્ર પર બનાવી દીધા. રાજુ તરત જ એ પતંગોના આકારમાં આવતા ચોરસની સંખ્યા ગણવા લાગ્યો. અરે રાજુ, ઊભો રહે, મને આકારોનું ક્ષેત્રફળ શોધવાની એક સહેલી રીત આવડે છે, હું શીખવાડું છું. બબલુએ રાજુને કહ્યું. બબલુએ પહેલા રાજુના પતંગના આકારમાં આવા ત્રિકોણ બનાવી દીધા. જો રાજુ, તારા પતંગના આકારમાં આ ત્રિકોણ આ ચોરસના અડધા છે અને આ ચોરસનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10 એટલે કે 100 ચોરસ સેન્ટીમીટર છે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 100 ભાગ્યા 2 એટલે કે 50 ચોરસ સેન્ટીમીટર છે. આમ આ રીતે આ ત્રણ ત્રિકોણ પણ આ ત્રણ ચોરસના અડધા છે અને આ ત્રણ ચોરસનું ક્ષેત્રફળ પણ 10 ગુણ્યા 10 એટલે કે 100 ચોરસ સેન્ટીમીટર છે. એટલે આ ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 50 ચોરસ સેન્ટીમીટર થશે. હવે આ નીચેનું નાનું ત્રિકોણ આ ચોરસનું અડધું છે. આ ચોરસનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 6 એટલે કે 36 ચોરસ સેન્ટીમીટર છે. એટલે આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ 36 ભાગ્યા 2 એટલે કે 18 ચોરસ સેન્ટીમીટર થશે. હવે આ બીજું નાનું ત્રિકોણ પણ આ પહેલા ત્રિકોણની જેમ 36 ચોરસ સેન્ટીમીટરનું અડધું છે. આનો મતલબ આ બીજા નાના ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 18 ચોરસ સેન્ટીમીટર જ છે. હવે છેલ્લે આપણે બસ આ બધા જ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે અને આપણને તારા પતંગનું ક્ષેત્રફળ ખબર પડી જશે. આ રીતે તારા પતંગનું ક્ષેત્રફળ છે 236 ચોરસ સેન્ટીમીટર. બબલુએ રાજુને સમજાવ્યું. બાળકો, શું તમે અત્યારે શીખેલી રીતથી બબલુના પતંગનું ક્ષેત્રફળ શોધી શકો છો? જો તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. આપણે આવી રીતે બબલુના પતંગનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. બબલુના પતંગનું ક્ષેત્રફળ 186 ચોરસ સેન્ટીમીટર છે. રાજુએ પણ તમારી જેમ જ બબલુના પતંગનું ક્ષેત્રફળ શોધી લીધું. હા રાજુ, તારી વાત સાચી છે. તારા પતંગનું ક્ષેત્રફળ 236 ચોરસ સેન્ટીમીટર છે અને મારા પતંગનું ક્ષેત્રફળ 186 ચોરસ સેન્ટીમીટર છે. એટલે તારો પતંગ મારા પતંગ કરતાં મોટો છે. બબલુએ રાજુને કહ્યું.
ચાલ આપણે આપણા પતંગ ઉડાડવા માટે મેદાનમાં જઈએ, રાજુએ બબલુને કહ્યું અને બંને મિત્રો પોતાના પતંગ ઉડાડવા માટે મેદાનમાં જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે આકારોના ક્ષેત્રફળનો અંદાજ લગાવતા શીખ્યા. આગળના વિડીયોમાં આપણે થોડા રસપ્રદ ઉદાહરણો દ્વારા આના વિશે વધુ શીખીશું.